વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલના સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી મહાપ્રભુજી કાશીમાં મુકુદાસ કાયસ્થને તથા આગ્રા ગૌઘાટ પર શ્રી સુરદાસજીને શરણે લીધા છે. હવે આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમણિજરદગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશદ स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं. વૈષ્ણવો, સત્સંગમાં આજે આપણે પરમાનંદાસજી અડેલમાં મહાપ્રભુજીની શરણે આવે છે તે પ્રસંગ આપણે શ્રવણ કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો. કૃપાકટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપાકટાક્ષ નિહારો, કૃપાકટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપાકટાક્ષ નિહારો. જીવ કે દોષ તનિક નહીં દેખો, જીવ કે દોષ તનિક નહીં દેખો, अपनो विरद संभारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो. जो बनी आवे सहज विमुखता, कहा करे जीव विचारो. रसिक दास प्रभु जैसो ही तैसो, रसिक दास प्रभु जैसो ही तैसो, आखिर दास तिहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो, कृपा कटाक्ष निहारो श्री वल्लभ, कृपा कटाक्ष निहारो. વૈષ્ણવો, આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. આમાં હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભક્તો મહાપ્રભુજીને વિનંતી કરે છે કે શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, તમે કૃપા ભરી દ્રષ્ટિથી અમારી સામે જુઓ. બીજું એક કીર્તન
વસંતની અંદર આવતું હતું, એમાં ગોપીજનો કૃષ્ણને શું કહેતા હતા? ભરકે દ્રષ્ટિ નિહારોજી. તો ત્યાં પ્રેમ ભરેલી દ્રષ્ટિની વાત કરે છે, યા કૃપાપૂર્ણ દ્રષ્ટિની વાત કરે છે. આ અરસપરસ છે. આપણે કૃષ્ણને પ્રેમ કરવાનું, કૃષ્ણ આપણા પર કૃપા કરે. મહાપ્રભુજીને પ્રેમથી આપણે પ્રેમ આપવાનો, અને એ સામે મહાપ્રભુજી આપણા પર કૃપા કરે. જીવ કે દોષ તનિક નહીં દેખો. હવે કહે છે કે ભાઈ અમારી સામે કૃપા કરો, અમારા દોસ્તી સામે જોશો નહીં. કેમ? જીવ તો દોષોથી ભરેલો છે. મહાપ્રભુજીએ પોતે જ કીધેલું છે, જીવ સ્વભાવ તો દુષ્ટ, અપનો બિરત સંભાળો. કયું બિરત? શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. તો કૃપાનિધિ, કૃપાનો ભંડાર છે મહાપ્રભુજી. તો તમારું બિરત છે, યાદ કરો. એટલે કૃપા અમારા પર વરસાવો. જો બની આવે સહજ વિમુક્તા, કહા કરે જીવ બિચારો. અરે આ સમાજ અત્યારે કડીકાળ કેવો કઠણ છે કે જીવનો સહેજવારમાં તો વિમુખ થઈ જાય છે. તો હવે અમે લોકો ભલે વિમુખ થઈ જઈએ, પણ કારણ કે જીવ બિચારો છે ને, સમય સંજોગોનો ગુલામ બની જાય છે. તો કે છે ભલે અમે વિમુખ થઈ જઈએ, તો પણ અમે તમારી કૃપા કટાક્ષની આશા રાખીને જ બેઠા છીએ. રસિકદાસ પ્રભુ જેસો હોય તેસો આખી દાસ તિયારો. પ્રભુ અમે ગમે તેવા છીએ, ગાડા ગેલા સારા ખરાબ ગમે તેવા છીએ, પણ તારા છીએ. જેસો ત્યારો ત્યારો શ્રી વલ્લભ, એવું એક પદ આવે છે. તો એ પણ ગમે તેમ દાસત્વ સ્વીકારી લીધું એટલે આપણી જવાબદારી આપણા સ્વામીના માથે મૂકી દીધી. બસ હવે સ્વામીને જે મારો તારો જીવાડો જે કરવો એ સ્વામી કરશે. તો વૈષ્ણવ આ એક પદ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે ગઈકાલે સુરદાસજી ગૌઘાટ પર શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે, એ પ્રસંગ આપણે શ્રવણ કર્યો. એમાં આગ્રાની અંદર બાજુમાં રૂનકટા કરીને ગામ છે. આ જે આગ્રાનો ભાગ જ કહી શકાય. અને ત્યાં જમનાજીના કિનારો ગૌઘાટ છે. ત્યાંની આ ઘટના ગઈકાલે જે વાત કરી હતી ત્યાંની છે. અને અમે થોડા વખત પહેલા જ્યારે આગ્રા ગયા હતા તો કડે લાલ કિલ્લો છે, રેડ ફોર્ટ, તેમાં રાત્રે સાઉન્ડ અને લાઇટનો પ્રોગ્રામ જોવા ગયા હતા. તેમાં આગ્રાની વિશિષ્ટતાઓ બધી બતાવવામાં આવી હતી. તેમાં પણ આ વસ્તુ ઇન્ડિકેટ, ભારત સરકારે આની નોંધ કરી છે. આ તો આપણો સંપ્રદાયનો પ્રસંગ છે, પણ ભારત સરકારે પણ એ સાઉન્ડ એન્ડ લાઇટ પ્રોગ્રામમાં નોંધ કરી છે કે આ એ આગ્રા શહેર છે કે જ્યાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી શરણે બ્રજભાષાના મહાન કવિ શ્રી સુરદાસજી ગૌઘાટ પર શરણે આવ્યા હતા. તો હું ખુશ થઈ ગયો. મેં કીધું હા, અમારા પુષ્ટિ માર્ગની વાત ભારત સરકારને પણ નોંધ કરી છે કે આગ્રાનું જે વિશિષ્ટતાઓ બતાવવામાં આવી એમાં આ મુદ્દો સાઉન્ડ એન્ડ લાઇટમાં મૂકવામાં આવેલો હતો. તો એવો એક પ્રસંગ આપણે શ્રવણ કર્યો છે. સુરદાસજી તો પુષ્ટિ માર્ગનું જહાજ થઈ ગયા, એ બધી વાતો તો જાણીતી છે. સુરદાસજી 1.25 પદની રચના કરી, પણ મહાપ્રભુજી શરણે લીધા પછી એમને જે પદોની રચના કરી છે એને આપણા પુષ્ટિ માર્ગમાં ભંડાર છે. નતો અને આપણે બધા સમયે આ સત્સંગના માધ્યમથી હું તમને પદો સમજાવતો રહું છું. આજે જેવા એક હિન્દી ભાષાના બ્રજ ભાષાના મહાન કવિ પરમાનંદ દાસની વાત આજે આપણે કરીશું. તો પરમાનંદ દાસમાં એક કનોજિયા બ્રાહ્મણ હતા. પરમાનંદ દાસ કનોજિયા બ્રાહ્મણ ત્યાં જન્મ્યા. જે દિવસે પરમાનંદ દાસજીનો જન્મ થયો એ દિવસે એના પિતાને એક શેઠે બહુ દ્રવ્ય દાનમાં આપ્યું. બ્રાહ્મણ હતા એટલે દાન લેવાનો અધિકાર છે એનો. તો એ બ્રાહ્મણે ખૂબ પસંદ થઈને કહ્યું કે આજે તો ઠાકોરજી મને પુત્ર પણ આપ્યો અને ધન પણ ગુણ આપ્યું. આ પુત્ર તો ખરેખર પુત્રને ઘણું સારું છે, ભાગ્યવાન છે પુત્ર કે છે, જેના જન્મથી જ મને આટલો બધો આનંદ થયો છે. તેથી હું જરૂર આ પુત્રનું નામ પરમાનંદ દાસ જ રાખી શકે છે. પછી જ્યારે નામકરણ વિધિ ચાલતી હતી ત્યારે બધા જ્યોતિષીઓ આવ્યા છે. એને કહ્યું કે મેં તો પહેલેથી પુત્રનું નામ પરમાનંદ દાસ વિચારી લીધું છે કે છે. ત્યારે બધા પેલા જ્યોતિષીઓ બોલ્યા કે ભાઈ જન્મપત્રિકામાં પણ એ જ નામ આવે છે, પરમાનંદ દાસ નામ જન્મપત્રિકામાં આવે છે કે છે. તમે જે આપ્યું છે એ બધું બરાબર છે કે છે. કનોજમાં પરમાનંદ દાસજી બાળપણમાં ખૂબ પ્રસન્ન રહેતા.
પછી મોટા થયા કવિશ્વર રહ્યા, મોટા થયા પછી એનામાં કવિતા શક્તિ ઓટોમેટિક ઉત્પન્ન થઈ ગઈ. પરમાનંદ દાસ એકચ્યુઅલી પરમાનંદ સ્વામી બને છે અત્યારે, તો દાસ હજુ થયા નથી. પુષ્ટિ માર્ગમાં આવશે પછી દાસ થશે. અનેક પદો બનાવીને ગાતા, સ્વામી કહેવાતા, સેવક પણ કરતા. પરમાનંદ દાસ સાથે ઘણો સમાજ અને ઘણા ગુણીજનો હતા. આપણે સુરદાસની વાત પર હોઈએ એ સુરશ્યામ સ્વામી હતા, એ રીતે પરમાનંદ સ્વામી હતા, ગોવિંદ સ્વામી હતા. પછી ધીરે 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 પુષ્ટિ માર્ગમાં આવેલા દાસ થઈ ગયા બધા આવે છે. મહાપ્રભુજીથી તો મોટું કોઈ છે નહીં. અને બધા ગુણીજનો સાથે રહેતા હતા. એક વખત કોનો બહુ દુષ્કાળ પડ્યો, હાકીમની બુદ્ધિ બગડી, ગામમાંથી બધા પાસેથી દંડ લીધો અને પરમાનંદના પિતાનું બધું દ્રવ્ય હાકીમે લૂંટી લીધું. માતા પિતાને બહુ દુઃખ થયું. પરમાનંદાસને કહ્યું, અમે તારું લગ્ન કરવા ઈચ્છતા હતા પણ દ્રવ્ય ચાલુ ગયું છે, હવે તો તું જ કમાવાનો ઉપયોગ કર. તારામાં આ બધી કવિતા શક્તિ છે, તો તારી પાસે બહુ દ્રવ્ય આવી શકે છે. તું દ્રવ્ય ભેગું કરે તો અમે તારું લગ્ન કરી કે છે. તો પરમાનંદ દાસે માતા પિતાને કહ્યું કે મારે તો લગ્ન કરવું જ નથી કે છે. તમે આટલું બધું દ્રવ્ય ભેગું કરીને શું પુરુષાર્થ કર્યો, શું ફાયદો થયો? બધું દ્રવ્ય એમ જ જતું રહ્યું કે છે. માટે દ્રવ્ય આવ્યાનું ફળ એ જ છે કે વૈષ્ણવ બ્રાહ્મણને ખવડાવવું. તેથી હું તો દ્રવ્યોનો સંગ્રહ ક્યારેય કરીશ નહીં. તમે ખાવા જેટલું અન્ન મારી પાસેથી નિત્ય લો અને બેઠા બેઠા શ્રી કૃષ્ણનું નામ લો. ધન વિનાના થયા છો, હવે ધનનો મોહ છોડી દો. જો પુત્ર પિતાને શિખામણ આપે છે. ત્યારે પિતાએ પરમાનંદ દાસને કહ્યું કે તું તો વૈરાગ્ય થઈ ગયો છે, તારી સંગતિ વૈરાગ્યોની છે કે છે, તેથી તારી આવી બુદ્ધિ થઈ ગઈ છે કે છે. અને પણ અમે તો ગ્રસ્તી છીએ, તેથી પૈસો ભેગો કર્યા વિના ચાલવાનું કેવી થઈ જાય? અને કુટુંબમાં જ્ઞાતિમાં પૈસા હશે તો જ આપણી વાળાઈ થઈ શકે છે. પછી એના પિતા ધન માટે પૂર્વમાં જાય છે, રોજગારના મળે દક્ષિણમાં ગયા, ત્યાંથી ખૂબ દ્રવ્ય મળ્યું. અને પરમાનંદ દાસ પછી શું કરે છે કે પરમાનંદ દાસને તો મૂળથી આ કીર્તન સેવામાં રસ હતો. એટલે પરમાનંદ દાસ એક સમયે કનોજથી મકર સ્નાન કરવા માટે પ્રયાગમાં આવે છે. તે ત્યાં રહ્યા, રોજ કીર્તનનો સમાજ કરે. ત્યાં સુધીમાં પરમાનંદ દાસની ખ્યાતિ ખૂબ વધી ગઈ હતી કે છે. ઘણા લોકો એમને કીર્તન સાંભળવા આવે. હવે સામે પર અડેલમાં શ્રી આચાર્યજી બિરાજતા હતા. લોકો કોઈને કોઈ કામ માટે અડેલથી પ્રયાગમાં આવતા. તે પરમાનંદ દાસના કીર્તન સાંભળી અડેલ જઈ શ્રી આચાર્યજીને કહેતા કે ભાઈ એક પરમાનંદ દાસ કનોજથી આવ્યા છે, તે બહુ સુંદર કીર્તન કરે છે. ત્યારે આચાર્યજી કહે છે કે પરમાનંદ દાસ દૈવી જીવ છે, એમનામાં આવો ગુણ હોય કવિતા શક્તિનો યોગ્ય જ છે. શ્રી આચાર્યજીનો એક સેવક કપૂર ક્ષત્રિય જળગરિયો હતો. રાગ ઉપર એને બહુ આસક્તિ, એટલે મીન્સ કે આ ગાન પર એને ખૂબ આસક્તિ હતી. એ વાત સાંભળીને એના મનમાં થયું કે શ્રી આચાર્યજી ન જાણે એ પરમાનંદ સ્વામીનું ગાન સાંભળવું. કેમ કે શ્રી આચાર્યજી આપ સાંભળે તો ખીજી જાય કે તું સેવા છોડીને કેમ જતો રહ્યો, તેથી પ્રયાગ જઈ ન શકે. પણ એ જલગરિયા ક્ષત્રિય કપૂરનું મન પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાનું બહુ હતું. હવે બન્યું એ દિવસોમાં એટલામાં એક દિવસ એકાદશીનો આવ્યો. તે દિવસની પ્રયાગથી એક વૈષ્ણવ શ્રી આચાર્યના દર્શન કરવા માટે અડેલમાં આવે છે. આ ક્ષત્રિય જલગરિયાએ વૈષ્ણવને પરમાનંદ સ્વામીના સમાચાર પૂછ્યા. એ વૈષ્ણવે કહ્યું કે રોજ તો રાત્રે 4 ઘડી અને પહોરનો સમાજ થાય છે, પરંતુ આજે તો એકાદશી છે, આખી રાત પરમાનંદ સ્વામીનું જાગરણ થશે. આ સાંભળીને એક ક્ષત્રિય વૈષ્ણવ પોતાના મનમાં ખૂબ પસંદ થયું. વિચાર્યું કે આજે પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળવાનો લાગ બેઠો છે. શ્રી આચાર્યજી રાત્રે પોતે પોઢી જશે, ત્યારે હું રાતે પ્રયાગમાં જઈને પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળીશ. તે પછી રાત પડી ત્યારે ક્ષત્રિય કપૂર જલગરિયો પોતાની સેવાથી પહોંચી શ્રી આચાર્યજીના શ્રીમુક્તિ કથા સાંભળીને રાત્રે દોઢ પોર વીતી ત્યારે અડેલથી પ્રયાગ ચાલે છે. મનમાં વિચાર કર્યો, ઘાટ પર નાવ તો મળશે નહીં, તેથી હું આજે તરીને જઈશ. તરવામાં એ બહુ હોશિયાર હતો. પછી ઘાટ પર આવે છે. એક નાની સરખી પોતળી પહેરીને ધોતી ઉપરના માથા પર બાંધ્યા છે. ઉષ્ણકાળ ગરમીના દિવસો હતા. તે તરીને સામે કિનારે પરમાનંદ સ્વામીને કીર્તન કરતા હતા તે આવ્યા. એમને પરમાનંદ સ્વામીનો મેળાપ અગાઉ ક્યારેય થયો હતો નહીં, તેથી દૂર બેસી ગયા. અને શ્રી આચાર્યજીના સેવક પ્રયાગના વૈષ્ણવ બેઠા હતા.
એ એમને ઓળખતા હતા. એની પાસે જ એક ક્ષત્રિય કપૂરને બેસાડ્યા અને જ્યાં પરમાનંદ સ્વામી બેઠા હતા તેની આગળ જઈને બેઠા. બીજા ગુણીજનોએ અનેક પદો ગાયા. પછી છેવટે પરમાનંદ સ્વામીનું ગાવાનું આરંભ કર્યું. પરમાનંદ સ્વામીએ તે વખતે વીરણા પદો ખૂબ ગાયા. વ્રજ કે બિહારી વ્રજ કે વિરહી લોક બિચારે, આ છે ને ભ્રમર ગીતનું પદ છે. ગોકુલ સબ ગોપાલ ઉપાસી, કોણ રસિકે ઇન બાતન, માઈ કો મિલવે નંદ કિશોર. આ બધા વીરણા પદ છે. અને જો કહું છું ને ઘણી વખત કે પુષ્ટિમાર્ગમાં મૂળ તત્વ જ વીર છે. આ બધા વીરના ખૂબ કીર્તનો પરમાનંદદાસજી આખી રાત ગાયા. 4 ઘડી રાત રહી ત્યારે કીર્તન બંધ રાખ્યા. તે જે કોઈ જાગરણમાં આવ્યા હતા તે બધા પોતાના ઘેર ગયા. પછી આ જળગરીઓ ક્ષત્રિય કપૂર પરમાનંદ સ્વામીને ભગવત સ્મરણ કરીને ત્યાંથી ઉઠીને પાછા આવવા માટે નીકળે છે. પરમાનંદ સ્વામીને કીર્તન સાંભળીને પોતાના મનમાં બહુ પસંદ થયા. પરમાનંદ સ્વામીના જેવા ગુણ સાંભળ્યા તેવા જ છે. આમ પરમાનંદ સ્વામીના વખાણ કરતાં કરતાં એક ક્ષત્રિય કપૂર યમુનાજીના કિનારે આવીને એ જ પ્રકારે તરીને પાછા આવે છે. ધોતી ઉપરના પોતળી સહિત નાહીને અપરસમાં આવ્યા. તે જ સમયે આચાર્યજી પ્રભુ પોતે પોઢીને ઉઠ્યા હતા. તેથી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કરી પોતાની જળઘરાની સેવામાં તે વૈષ્ણવ લાગી ગયા. એ પ્રકારે ક્ષત્રિય જળઘરીઓ પરમાનંદ સ્વામીના કીર્તન સાંભળી જ્યારે પ્રયાગથી અડેલ જવા નીકળ્યો ત્યારે પરમાનંદ સ્વામી આખી રાતના થાકેલા હતા. તે પણ સૂઈ ગયા. ઊંઘ આવતા જ પરમાનંદ સ્વામીને સપનું આવ્યું. સપનામાં જોયું શ્રી આચાર્યજીનો સેવક ક્ષત્રિય કપૂર કીર્તન સાંભળવા માટે આવેલો છે અને એની ગોદીમાં શ્રી નવનીત પ્રિયાજી બેઠેલા હતા. શ્રી નવનીત પ્રિયાજી સપનામાં હસીને પરમાનંદ સ્વામીને આજ્ઞા કરી, આજે મેં તારા કીર્તન સાંભળ્યા છે. શ્રી આચાર્યજીનો કૃપાપાત્ર સેવક કપૂર ક્ષત્રિય જલગરીઓ તમારે ત્યાં રાત્રે જાગરણ આવ્યો તેની સાથે હું પણ આવ્યો હતો. તેથી આટલા દિવસમાં આજે મને તારા કીર્તન સાંભળવા મળ્યા. અને પણ અહીંયા પુસ્તકમાં નથી લખ્યું, પણ બીજા એક પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે પરમાનંદદાસજી કીર્તન કરતા હતા તાને ક્ષત્રિય કપૂરના ખોળામાં બેઠા બેઠા નવનીત પ્રિયજી તાલ આપી રહ્યા હતા. એના દર્શન સપનામાં પરમાનંદદાસને થયેલા છે. પરમાનંદ સ્વામીની ઊંઘ ઉડી ગઈ. કરોડો કામદેવના લાવણ્ય જેવું શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આંખોમાં દર્શન સપના જેવું લાગ્યું એને તો. તેથી નેત્રોમાં હૃદયમાં જ્ઞાન થયું. પરમાનંદ સ્વામીના હૃદયમાં ભારે ચટપટી થવા લાગી. આરતી થઈ કે હવે હું ક્યારે શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરું. પરમાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર્યું, મેં આટલા દિવસથી જાગરણ કર્યું, કીર્તન ગાયા, પણ મને આવા અદ્ભુત દર્શન ક્યારેય થયા નથી કે જે આજે મેં કર્યા. શ્રી આચાર્યજીનો સેવક જલગરીઓ ક્ષત્રિય કપૂર આવ્યો. તેની ગોદમાં હતા. ક્ષત્રિય કપૂર વિના શ્રી નવનીત પ્રિયાજીના દર્શન નહીં થાય, માટે હું પહેલાં એને મળું તો મારું કાર્ય સિદ્ધ થાય. આમ વિચાર કરીને પરમાનંદ સ્વામી તરત ઉઠીને પ્રયાગથી અડેલ જવા નીકળ્યા છે. એટલામાં સવાર થઈ ગયું છે. શ્રી યમુનાજીના કિનારે આવ્યા છે તો પહેલી જ નાવ પાર જવા માટે ઉપડી. તેમાં બી શ્રી પરમાનંદદાસજી અહીંયા આવ્યા છે. તે સમયે શ્રી આચાર્યજીમાં યમુનાજીમાં સ્નાન કરી સવારની સંધ્યા કરતા હતા. પરમાનંદ સ્વામીને શ્રી આચાર્યજીના દર્શન અતિ અદ્ભુત અલૌકિક સાક્ષાત શ્રી કૃષ્ણના સ્વરૂપે થયા. જેવું શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં વર્ણન કર્યું હતું, વસ્તુતઃ કૃષ્ણ એવું દર્શન કરીને પરમાનંદ સ્વામી ચકિત થઈ ગયા. તે કંઈ બોલી ન શક્યા. પરમાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર્યું કે શ્રી આચાર્યજીના સેવક કપૂર ક્ષત્રિયની ગોદમાં બેસીને શ્રી નવનીત પ્રિયાજી મારા કીર્તન કેમ ના સાંભળે. જેમને માટે શ્રી આચાર્યજી જેવા ધની પોતે બિરાજે છે, તેથી હું પણ એમનો સેવક થઉં તો સારું. મારું સામર્થ્ય નથી કે હું એમને સેવક થવાની વિનંતી કરી શકું. તેથી પેલો ક્ષત્રિય કપૂર જો મને મળે તો બધી વાત કહીને સેવક થવાની વિનંતી કરું. આમ વિચાર કરી પરમાનંદ સ્વામી પોતાના મનમાં વિચારો કરતા હતા. એટલામાં તો આચાર્યજીએ પોતે શિવમુખી પરમાનંદદાસજીને આજ્ઞા કરી, પરમાનંદદાસ કંઈક ભગવદ લીલા ગાવ. ત્યારે પરમાનંદદાસજીએ શ્રી આચાર્યને સાક્ષાત દંડવત પ્રણામ કરીને પદો ગાવાના ચાલુ કર્યા. પેલું પદ ગાયું, કોણ બેર ભઈ ચલે ગોપાલે,
બીજું પદ ગાયું, જીએ કી શાંતિ जिये ही रही री, वह बात कमल दल नैन की, પછી ગાયું, સુધી કરતી કમલ દલ નૈન કી। આ પ્રકારે પરમાનંદદાસજી વીરના પદો શ્રી આચાર્યજીને આગળ ગાયા। પહેલા બી વીરના ગાયા હતા, આજે બી વીરના ગાયા। તે સાંભળીને શ્રી આચાર્યજીએ શ્રી મુખે કહ્યું, પરમાનંદદાસ કોઈ બાળ લીલાના પદ ગાવ। પરમાનંદદાસે હાથ જોડીને શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, હું બાળ લીલામાં કશું સમજતો નથી। શ્રી આચાર્યજીએ પોતે શ્રી મુખે પરમાનંદદાસને આજ્ઞા કરી કે જાઓ, તમે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો, અમે તમને સમજાવીશું। પરમાનંદદાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ આપનો સેવક ક્ષત્રિય કપૂર ક્યાં છે? શ્રી આચાર્યજીએ પોતે કહ્યું કે કોઈ સેવા ટેલમાં હશે। પછી પરમાનંદદાસ યમુનાજીમાં સ્નાન કરવા ગયા। આચાર્યજી તો સેવાનો સમય થયો તેથી તરત ત્યાંથી મંદિરમાં પધાર્યા। શ્રી નવનીત પ્રિયજીને જગાવ્યા છે। એટલામાં પેલો ક્ષત્રિય જલગુરીઓ હતો એ યમુના જળનું ગાગર લઈને યમુના જળ ભરવા માટે આવે છે। યમુનાજીને પાર આવે અને જોઈને પરમાનંદ સ્વામીએ પરમ આનંદથી બે હાથ જોડીને ભગવત સ્મરણ કરીને કહ્યું કે રાત્રે તમે કૃપા કરી જાગરમાં પધાર્યા હતા ત્યારે શ્રી નવનીત પ્રિયજી તમારી ગોદમાં બેસીને મારા કીર્તન સાંભળ્યા ત્યારે તાલ આપતા હતા, પણ હું સૂતો ત્યારે નવનીત પ્રિયજી દર્શન આપ્યા અને કૃપા કરીને આજ્ઞા કરી કે આજે મેં તમારા કીર્તન સાંભળ્યા છે, તેથી તમે મારા પર મોટી કૃપા કરી, તેથી હવે તમારા દર્શન આવ્યો છું। માટે હવે તમે જે પ્રકારે શ્રી આચાર્યજી પોતે મને શરણે લે અને શ્રી ઠાકોરજી કૃપા કરીને મને નિત્ય દર્શન આપે તે પ્રકાર આપ કૃપા કરીને મને બતાવો। વળી મને શ્રી આચાર્યજીએ પોતે કૃપા કરીને શ્રી કૃષ્ણના સ્વરૂપે દર્શન તો આપ્યા છે, તે આ તમારા સત્સંગનો પ્રતાપ છે। આ વાત સાંભળીને ક્ષત્રિય કપૂરે એમને કહ્યું કે તમારા પર શ્રી આચાર્યજીની કૃપા થઈ ગઈ છે, તેથી તમને આવું દર્શન થયું છે। વળી શરણે લેવા માટે તમને આપે આજ્ઞા કરી છે, તેથી તમે જટ નાહીને અપ્રસમાં જ શ્રી આચાર્યજીની પાસે ચાલો, તમને પણ પ્રભુ કૃપા કરીને શરણે લેશે, ત્યારે તમારો બધો મનોરથ સિદ્ધ થઈ જશે। વળી રાત્રે હું જાગરણમાં તમારી પાસે આવ્યો એ વાત તમે શ્રી આચાર્યજી આગળ કરશો નહીં તો એ ખીજાશે કે સેવા છોડીને કેમ ગયો હતો। આ વાત પરમાનંદ સ્વામીને કહી ક્ષત્રિય વૈષ્ણવે તો યમુનાજીની ગાગર ભરી અને પરમાનંદ સ્નાન કરીને અપ્રસમાં જ મંદિરમાં શ્રી આચાર્યજીની પાસે આવે છે। તે સમયે શ્રી આચાર્યજી નવનીત પ્રિયાજીને શૃંગાર કરીને શ્રી ગોપી વલ્લભ ભોગ ધરીને બિરાજ્યા હતા। તે વેળા પરમાનંદદાસ નાહીને આવ્યા। શ્રી આચાર્યજીએ પોતે પરમાનંદદાસને કહ્યું, પરમાનંદદાસ બેસો। શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કરીને પરમાનંદદાસ બેઠા। પછી આચાર્યજીએ પોતે ભીતર પધારી ભોગ સરાવી પરમાનંદદાસને બોલાવી શ્રી નવનીત પ્રિયજીના સાનિધ્યમાં નામ સુવડાવ્યું, પછી બ્રહ્મસંબંધ કરાવ્યો, પછી શ્રી ભાગવત દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને જેવી દશમ સ્કંદની અનુક્રમણિકા સાંભળી કે તરત જ પરમાનંદદાસજીના હૃદયમાં ભગવદ લીલાનું સ્ફુરન થયું અને ત્યાં જ એમને દર્શન થયા અને એમને પદ ગાયું, માયરી કમલ નયન શ્યામ સુંદર ઝુલત હૈ પન્ના। બાળ લીલાનું પહેલું પદ પરમાનંદદાસજી આ ગાયું હતું। માયરી કમલ નયન શ્યામ સુંદર ઝૂલતા હૈ પાલના। માઈ કમલ નયન શ્યામ સુંદર ઝૂલતા હૈ પાલના। માયરી કમલ નયન બાલ લીલા ગાવતા સબ गोकुल की लालना। मायरी कमल नैन लाल के अरुण
નખમની સસી જ્યોતિ કુંચિત કાચ ભવરાકૃતિ લાર લટક તગજ મોતી માયરી કમલ નયન લાલ અંગૂઠા ગહી કમલ પાણી મેલત મુખ માહી अपनो प्रतिबिंब देखी पुनी पुनी मुस्काही मायरी कमल नयन रानी जसुमती के पुण्य पुंज वारी वारी लोले परमानंद स्वामी गोपाल परमानंद स्वामी गोपाल सूत स्नेह पाले मायरी कमल नयन श्याम सुंदर झूलता है पालना मायरी कमल नयन વૈષ્ણવ આ કીર્તન આપણે આશાવરી રાગમાં શ્રવણ કર્યું છે. આમાં પરમાનંદાસજી આપણને સમજાવે છે કે માયરી કમલ નયન શ્યામ સુંદર ઝૂલટ હે પલના. આજે શ્યામ સુંદર પ્રભુ આપણો બાલ કનૈયો પલનામાં ઝૂલી રહ્યો છે અને કેવો છે તો કમલ જેવા એમના નયન છે. બાલ લીલા ગાવક સબ ગોકુલ કી લલના. હવે આ ઝીલાવા માટે બધી ગોપીઓ આવી ગયેલી છે અને એ બાલ લીલાનું ગાન કરતા કરતા એને ઝીલાવી દીધી. હવે ગોપીઓ લાલાના દર્શન કરે છે તો શું દેખાય છે એમને? તો લાલ કે અરુણ તરુણ ચરણ કમલ નખમણી શશી જ્યોતિ કે છે. તો લાલના જે ચરણ કમલ છે એ એકદમ લાલ લાલ તળિયાવાળા છે અને તરુણ એટલે એકદમ નાના નાના છે, એટલે નાનું બાળક છે. અને નખમણી શશી જ્યોતિ, લાલજીના ચરણ કમળના અંદર જે નખ છે એ નખ તો મણિ સમાન છે અને એમાંથી જાણે કે ચંદ્રમાની જ્યોતિ નીકળતી ના હોય એવી અનુભૂતિ આ ગોપીજનોને થઈ છે અને એવા એવા દર્શન પરમાનંદાસને થયા છે. કુંચિત કચ્છ ભવરાકૃતિ લટકટ ગજ મોટી. કુંચિત કચ્છ જે માથાની જે હલકાવલી લટો છે ને બધી કે છે એ જાણે કે પેલા ભમરા મંડરાતા હોય એ રીતે લટો બધી બહારની લટો ઉડાઉડ કરી રહી છે કે છે. અને જે મોતીઓની લટકન જે છે ને એ પણ ત્યાં લટકી રહેલું છે કે છે. લાલ અંગૂઠા ગહી કમલ પાણી મેલત મુખ માઈ. હવે લાલજી તો કનૈયો તો પણિયામાં પાલનામાં બોધેલો છે પણ અંગૂઠો પકડ્યો છે કમલ પાણી એટલે કે હસ્તકમલથી અંગૂઠો પકડ્યો છે. કોનો અંગૂઠો પકડ્યો છે? ચરણનો અંગૂઠો. અહીંયા એવું લખ્યું નથી પણ અનુમાન આપણે એવું કરવું પડે કારણ કે ગહી શબ્દ છે, ગહી એટલે પકડવું. તો હાથનો અંગૂઠો મોઢામાં નથી મૂક્યો પરંતુ ચરણનો અંગૂઠો
ચરણ હસ્ત કમલથી પકડી અને મેલટ મુખમાં આવી આમ પોતાના મોઢામાં પધરાવ્યો છે. અપનો પ્રતિબિંબ દેખી પુની પુની મુસ્કાઈ. હવે એ જે પલનું છે જસોદાજીએ તૈયાર કરાવ્યું છે એ પલના પર અરીસો જોડેલા છે બધા, એટલે લાલાજી તો પલનામાં પોઢેલા છે પણ પ્રતિબિંબના દર્શન કરી રહ્યા છે પછી. અને એ પ્રતિબિંબ જોઈને એમ કે મારા જેવો જ મારો ભાઈબંધ બીજો પણ અહીંયા ખીલી રહ્યો છે, કિલકિલાટ કરી રહ્યો છે, તો એમ જોઈને મુસ્કરાઈ રહ્યો છે. રાની જસુમતી કે પુણ્ય પુંજ વારી વારી લાલે. તો જશોદા માતાનું પુણ્ય એટલું બધું ભેગું થઈ ગયું છે તો કહે છે કે આ લાલો અહીંયા પૂઢ્યો છે પરિણામું, તો એના પર વારી જાય છે કે ભાઈ અમારું પુણ્ય આટલું બધું નચાવર કરી દઉં છે. પરમાનંદ સ્વામી ગોપાલ સૂત સ્નેહ પાલે. પરમાનંદાસજી કહે છે કે જશોદા મૈયા પોતાના ગોપાલ સૂતને સ્નેહથી પરિણામો પાલન કરી રહેલી છે. તો આમાં દર્શન પરમાનંદાસજીને નવનીત પ્રિયાજીના અડિલમાં થયા છે. બાળલીલાના દર્શન પછી તો બાળલીલાના અનેક પરિપદો બનાવીને એમને ગાયા છે. જશોદા તેરે ભાગ્ય કે કહી ન જાય એ પદ ગાયું. મણિમય આંગ નંદ की खिलत दो भैया प्यारे हरि को जस गावती गोपांगना. આવા તો પરમાનંદાસજીએ બાળલીલાના ઘણા ઘણા પદો બનાવીને ગાયા. આ બધા પદો બનાવ્યા એટલે મસ્તિષ્કમાંથી નથી, આ બધી અનુભૂતિથી પદો બનેલા જેને સ્વયંભૂ સ્પોન્ટાનિયસ બધા નીકળતા છે. એ સાંભળીને શ્રી આચાર્યજી પોતે પ્રસન્ન થયા. પછી પરમાનંદાસ અડિલમાં શ્રી આચાર્યજી પાસે રહ્યા. શ્રી આચાર્યજી પરમાનંદાસને કહ્યું કે હવે તમે સમય સમયના પદ રોજ નવનીત પ્રિયાજીને સંભળાવ્યા કરો, એ સેવા તમને આપી. પછી પરમાનંદાસ રોજ નવા પદ કરીને સમય સમયના શ્રી નવનીત પ્રિયાજીને સંભળાવતા. વળી જ્યારે નવનીત પ્રિયાજીને અનુસર હોય ત્યારે પરમાનંદાસ શ્રી આચાર્યજીની આગળ અનેક વ્રજલીલાના કીર્તન કરતા. વળી શ્રી આચાર્યજી પોતે શ્રી સુબોધની કથા કહેતા. તે જે સમયે જે પ્રસંગની કથા શ્રી આચાર્યજીના શ્રીમુખથી નીકળતી સાંભળતા, તે જ પ્રસંગના કીર્તન કથા થઈ રહ્યા પછી પરમાનંદાસ શ્રી આચાર્યજીને સંભળાવતા. હવે એક વખત પરમાનંદાસે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું મહાત્મ્ય કથામાં શ્રી આચાર્યજીના શ્રી મુખે સાંભળ્યું. તે સમયે પરમાનંદાસે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું મહાત્મ્યનું કીર્તન શ્રી આચાર્યજી આગળ ગાયું. એ કીર્તન કહ્યું છે કે ચરણ કમલ બંદો જગદીશ જે ગોધન કે સંગધાય. હવે આ આખું ભગવાનના ચરણ કમળનું મહાત્મ્ય શું છે એનું કીર્તન છે. જો અનુકૂળતા હશે તો પાછળથી આપણે લઈશું, અત્યારે આપણે કથામાં આગળ જઈએ છીએ. પછી શ્રી આચાર્યજીના આગળ એમને પેલું પદ ગાયું છે આપણે થોડા વખત પહેલાં લીધેલું, યહ માંગો ગોપી છે વલ્લભ. આ પદ પરમાનંદાસે ગાયું. તે સાંભળીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે જાણ્યું કે આ પદમાં વ્રજના દર્શનની પ્રાર્થના કરી છે, તેથી પરમાનંદાસજીને વ્રજના દર્શન અવશ્ય કરાવવા જોઈએ. ત્યાં શ્રી આચાર્યજીએ પોતે વ્રજમાં પધારવાનું નક્કી કર્યું. પછી દામોદરદાસ હસાણી, કૃષ્ણદાસ મેઘન, પરમાનંદાસ અને આદિવેન્દ્રદાસ વગેરે બધા વૈષ્ણવોને સાથે લઈને શ્રી આચાર્યજી પોતે અડિલથી બ્રજમાં પધારે છે. બ્રજમાં આવતા માર્ગમાં પરમાનંદાસજીનું ગામ કનોજ આવ્યું. પરમાનંદાસે શ્રી આચાર્યજીએ વિનંતી કરી પોતાને ઘેર પધરાવ્યા. પોતાનું ભાગ્ય માનીને પરમ પ્રીતિથી પરમાનંદાસ શ્રી આચાર્યજીને પોતાના ઘેર પધરાવી બધી સામગ્રી બજારથી લઈ આવ્યા. જે વૈષ્ણવ હતા તે બધાને બહુ વિનંતી ચિંતા કરીને સીધું સામાન આપી રસોઈ કરાવી. શ્રી આચાર્યજીએ સકડી અનસકડી પાક સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી ભોગ સરાવી પોતે ભોજન કર્યું. પછી પરમાનંદાસ વગેરે બધા વૈષ્ણવને મહાપ્રસાદ આપીને પોતે ગાદીથી બિરાજમાન થયા. પરમાનંદાસ મહાપ્રસાદ લઈ શ્રી આચાર્યજી પાસે આવી દંડોત કરીને બેઠા. આપે આજ્ઞા કરી કે પરમાનંદાસ કંઈક ભગવદ યશ ગાઓ. પરમાનંદાસે પોતાના મનમાં વિચાર્યું આ સમયે શ્રી આચાર્યજીનું મન વ્રજલીલામાં શ્રી ગોવર્ધનાથજીની પાસે છે, તેથી વિરહનું પદ ગાઓ જેમાં એક ક્ષણ કલ્પ સમાન જાય. અને એ જે પદ એમને ગાયું એ બહુ જાણીતું પદ છે, હરિ તેરી લીલા કી સુધી આવે. હવે આ પદ પરમાનંદાસે ગાયું એમાં એ જે કહ્યું કે હરિ તેરી લીલા કી સુધી આવે, અને તે જ સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે લીલામાં મગ્ન થઈ ગયા.
આચાર્યશ્રીને પોતાના દેહનું અનુસંધાન પણ રહ્યું નહીં. 3 દિવસ સુધી આચાર્યશ્રીને મૂર્છા રહી. આંખ મીચીને ગાદી તકે વિરાજ્યા હતા. વળી દામોદરદાસ હરસાણી વગેરે જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણતા હતા તે જાણે. તેથી કોઈ વૈષ્ણવ બોલે નહીં, બેઠા બેઠા ચૂપ થઈને શ્રી આચાર્યજીના દર્શન કર્યા કરે. પછી છેલ્લી 4થે દિવસે સાવધાન થઈને શ્રી આચાર્યજી નેત્રો ખોલ્યા ત્યારે બધા વૈષ્ણવ પ્રસન્ન થયા. હવે તો પરમાનંદદાસ ડરવા લાગ્યા કે આવા પદ ક્યારેય કરીને ફરીથી ગાવું નહીં, જેથી આચાર્યશ્રીને મૂર્છા આવી જાય. પછી પરમાનંદદાસજીએ બીજા પદો ગાવા મળ્યા. માયરી હો આનંદ મંગલ ગાઓ. વીરનું પદ ગાયું તો પ્રોબ્લેમ થયો, એટલે હવે આનંદ મંગલનું પદ ગાયું. તે પછી શ્રી આચાર્યજી પોતે ભોજન કરી પૂર્યા. ત્યારે બધા વૈષ્ણવ મહાપ્રસાદ લીધો. પછી પરમાનંદદાસે મહાપ્રસાદ લઈને શ્રી આચાર્યજી આગળ આ પદ ગાયું. બિમલ જસ વંદ્રાવન કે ચંદ્રકોમ. તે પછી પરમાનંદજી આ પદ બી ગાયું, બહુ જાણીતું પદ છે. ચલરી સખી નંદ ગામ જાય બસીએ, ખીરે કે ખેલત વ્રજચંદ સુવસીએ. આ પદ સાંભળીને શ્રી આચાર્યજી પોતે કહ્યું કે હવે વ્રજમાં ચાલો. પછી પરમાનંદાસજીએ સેવક કર્યા હતા તે બધાને શ્રી આચાર્યજી પાસે લાવી વિનંતી કરી, મહારાજ આ બધા સેવકોનો અંગીકાર કરો. તે શ્રી આચાર્યજીએ પોતે પરમાનંદાસને કહ્યું કે એમને તમે નામ સુનાવીને સેવક કર્યા છે, હવે અમારી પાસે એમને સેવક શા માટે કરાવો છો? પરમાનંદાસે કહ્યું કે મહારાજ એ તો પહેલી દશામાં સ્વામી પણ હતું, તેથી સેવક કર્યા હતા. એ તો હવે તો હું આપનો દાસ છું. સ્વામી પદ તો મારું જતું રહેલું છે કે જે સ્વામી હતા એમને દાસ બધાના દાસ કરેલા હતા. એટલે હવે હું આપણો દાસ છું. મેં અજ્ઞાન દશામાં સેવક કર્યા, તેથી આપ હવે એમને શરણે લઈ ઉદ્ધાર કરો. પછી બધાને શ્રી આચાર્યજીએ નામ શરણાવી સેવક કર્યા. તે પછી બધા વૈષ્ણવ સાથે લઈને કનોજથી બ્રજમાં પધારે છે. કેટલાક દિવસ પછી કનોજથી શ્રી મહાપ્રભુજી બધા વૈષ્ણવ સાથે ગોકુળ પધાર્યા. ગોવિંદ ઘાટ પર સ્નાન કરીને ચોકર નીચે શ્રી આચાર્યજી પોતે પોતાની બેઠકમાં બિરાજ્યા. એક ભીતર બેઠક શ્રી દ્વારકાનાથજીના મંદિરની પાસે છે, તો રાત્રે શ્રી આચાર્યજીને વિશ્રામ કરવાની જગ્યા છે. આપ જ્યારે શ્રી ગોકુળ પધારતા ત્યારે પોતે ત્યાં ઉતરતા આ ભીતરની બેઠક છે. શ્રી આચાર્યજીએ પોતે શ્રી નવનીત પ્રિયાજીને પુલને ઝુલાવી દધી કાઢો, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. તેની ઉપર ગજ્જન ધાવનની વાર્તામાં આપણી બધી વાતો થઈ ગયેલી છે. કે કહું છું ને, બંને બાજુથી પલનું હતું નહીં, એટલે બંને બાજુથી પેલા એના જે ઉપરનો હતો એના બંને બાજુથી છેડા પકડ્યા છે. એ બધી વાતો આપણે પહેલાં કરેલી છે. શ્રી આચાર્યજી પોતે સ્નાન કરી ચોકર નીચે પોતાની બેઠક પર બિરાજ્યા. ત્યાં બ્રહ્માનંદાસ સહિત બધા વૈષ્ણવ સ્નાન કરી શ્રી આચાર્યજીની પાસે બેઠા. ત્યાં શ્રી આચાર્યજીએ યમનાષ્ટકનો પાઠ પરમાનંદાસને શીખ્યો. તેથી પરમાનંદાસના હૃદયમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ સ્ફુરણ પામ્યું. એટલે શ્રી યમુનાજીના યશનું વર્ણન કર્યું. એટલે એમને યમુનાજીના પદો ગાવા મળ્યા. શ્રી યમુના યહ પ્રસાદ હું પાઉં, શ્રી યમુનાજી દિન જાન મોહી દીજે, પછી કાલિંદી કલી કલ્વ સરણી. આવા બધા પદો શ્રી પરમાનંદાસે શ્રી આચાર્યજી આગળ શ્રી યમુનાજીના કિનારે ગાયા. પછી શ્રી આચાર્યજીએ પોતે પસંદ થઈ પરમાનંદાસને શ્રી ગોકુળની બાળલીલાના દર્શન કરાવ્યા. તે બાળલીલા વિશિષ્ટ એવા દર્શન પરમાનંદાસને થયા કે વ્રજભક્તો શ્રી યમુનાજી ભરે છે. શ્રી ઠાકોરજી પોતે વ્રજભક્તો સાથે જાત જાતની ખ્યાલ લીલા, મનગમતી લીલા કરી સુખ આપે છે. પરમાનંદાસે તે લીલાના દર્શન કરી એવા પદો શ્રી આચાર્યજી આગળ ગાયા. એમાંના પદો છે શ્રી જમના જલ ઘટ ભરી લે ચલી ચંદ્રાવલી નારી. એટલે આ બધા પનઘટના કીર્તન છે. લાલ નેક ટેકો મેરી ભૈયા, એ પણ પનઘટનું કીર્તન છે. તે પછી પરમાનંદાસે ગોકુળની બાળલીલાના પદ પણ ઘણા ગયા, જેમાં શ્રી ગોકુળનું સ્વરૂપ પ્રગટ થતું હતું. કયા કયા? ગાવતી ગોપી મધુ મૃદુ બાણી, પછી રાણી જસુમતી ગ્રહ આવત ગોપીચર, એ બી બહુ જાણીતું પદ છે. ગિરધર સબહી અંગ કો વાંકો, એ પણ બહુ જાણીતું પદ છે. આ પ્રકારે પરમાનંદાસે બહુ કીર્તન કર્યા. શ્રી ગોકુળના દર્શન કરીને પરમાનંદાસને શ્રી ગોકુળ પર ઘણી આસક્તિ થઈ. પછી શ્રી આચાર્યજી આગળ એવા પ્રાર્થનાના પદ ગાયા કે મને શ્રી ગોકુળમાં આપના ચરણારવિંદ પાસે રાખો, જેથી નિત્ય શ્રી ઠાકોરજીના દર્શન કરવું અને સઘળી લીલાનો અનુભવ થાય. તે વખતે જે પદો બનાવીને ગાયા, યહ માગો જસુદાનંદન,
પછી બીજું પદ બનાવીને ગાયું, યહ માગો સંકર્ષણ વીર. આવા કીર્તન પરમાનંદદાસે પ્રાર્થનાના ગાયા. તે સાંભળીને શ્રી આચાર્યજી પોતે પરમાનંદદાસ પર બહુ પસંદ થયા. પછી આચાર્યજી પોતે પરમાનંદદાસે બધો વૈષ્ણવ સમાજ લઈને શ્રી ગોકુલથી ગોવર્ધન પધાર્યા. ઉત્તાપનના સમયે શ્રી આચાર્યજી પોતે ગિરિરાજ પર પધાર્યા. તો સ્નાન કરી શ્રી આચાર્યજી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનાજીના દર્શનો પધાર્યા. પછી પરમાનંદદાસ નાહીને શ્રી ગિરિરાજજીને સાષ્ટાંગ દંડવત કરીને પર્વત પર મંદિરમાં આવ્યા. ઉત્થાપનના દર્શન કર્યા. ત્યારે શ્રી ગોવર્ધનાજીના દર્શન કરતા જ પરમાનંદદાસ આસક્ત થઈ ગયા. ત્યારે આચાર્યજીએ પોતે શ્રી પરમાનંદદાસજીને કહ્યું, પરમાનંદદાસ એ ભગવદ લીલાના કીર્તન ગોવર્ધનાજીને સંભળાવો. ત્યારે પરમાનંદદાસે પોતાના મનમાં વિચાર્યું, હું શું ગાઉં? કેમ કે જીભ તો એક છે અને શ્રી ગોવર્ધનાજીનું સ્વરૂપ તો અપાર છે, વળી એમની લીલા પણ અપાર છે. જે વસ્તુ યાદ કરું તેમાં બુદ્ધિ વિક્ષિપ્ત થઈ જાય છે. પણ શ્રી આચાર્યજીની આજ્ઞા છે તેથી કંઈક ગાવું તો પડશે જ. એવું પદ ગાવું જેમાં પ્રથમ તો અવતાર લીલા, પછી કુંજ લીલા, પછી ચરણારવિંદની વંદના, પછી સ્વરૂપનું વર્ણન, તે પછી મહાત્મ્ય શ્રી ઠાકોરની લીલા હોય એવું પદ ગાયું. પદ ગાયું મોહન નંદરાય કુમાર. પછી એમને આસક્તિના પદ બી ગાયા, માઈ મેરો માધુ સો મન માન્યો. પછી હિલગનું પદ ગાયું, મેં અપનો મન હરીસો જોર્યો, તિહારી બાત મોઈ ભાવતી લાલ. તે પછી શ્રી આચાર્યજીએ શ્રી ગોવર્ધનાજીની શેન આરતી કરી. તે સમયે પરમાનંદાસે કીર્તન ગાયું, પોટે રંગ મહલ ગોવિંદ રાધિકા સંગ. આમાં બધા અનેક પદો પરમાનંદાસજીએ ગાયા. સાંભળીને શ્રી આચાર્યજી પોતે પસંદ થયા. તે પછી શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધનાથજીને પોટાડીને અનુસર કરી પર્વત પરથી નીચે ઉતર્યા. ત્યાં શ્રી આચાર્યજી રામદાસ ભીતરિયાને કહ્યું કે પરમાનંદાસજીને પ્રસાદી દૂધ મોકલાવજો. રામદાસે પ્રસાદી દૂધ મોકલ્યું. પરમાનંદાસ પ્રસાદી દૂધ લેવા આવ્યા. ગરમ લાગ્યું, ઠંડુ પાણી લીધું. પછી પરમાનંદાસ શ્રી આચાર્યજી પાસે આવીને દંડવત કરીને બેઠા. શ્રી આચાર્યજી પોતે પરમાનંદાસને પૂછ્યું, પરમાનંદાસ મહાપ્રસાદ દૂધ તમે લીધું? પરમાનંદાસે આચાર્યજીને કહ્યું, મહારાજ દૂધ તો ગરમ હતું. શ્રી આચાર્યજીએ બધા ભીતરિયાઓને બોલાવીને પૂછ્યું, દૂધ ગરમ ગરમ કેમ ભોગ ધરો છો? એ સારું એવું સુવાતું થાય ત્યારે જ ભોગ ધરવું. પછી બધા ભીતરિયાએ કહ્યું, મહારાજ હવેથી અમે એ રીતે જ કરીશું. પછી પરમાનંદાસને અજરાબડ દૂધ પીવાથી બધી રાત્રિ લીલાના રસનો પણ અનુભવ થયો. અને રાત્રિ લીલામાં મગ્ન થઈને એમને જે પદો ગાવા મળ્યા, આનંદ સિંધુ બધું હરી તન મેં, પિયું મુખ દેખત હી રહીએ, કોણ રસ ગોપીન લીલો ભૂત કોણ રસ. આ બધા અમુક તો પદો બહુ જ જાણીતા પદો છે. પછી યાતે ભઈ ભવન છોડી બન જઈએ, અમૃત નિચોય કિયો એક ઠોર, યહ તન અવલ કુંવર પર વારો, અને જાગ્યો ગોપાલલાલ દેખો મુખ તેરો, લાખો લાલ કો મુખ દેખણો આઈ, ગવાલીને પિછવારે વે બોલ સુનાવ્યો. વાતોમાં અનેક અનેક પદો પરમાનંદદાસજી ગાયના. આપણા તો બી પરમાનંદ સાગર કહેવાય છે, સુર સાગર અને પરમાનંદ સાગર. બાકી બે સાગર છે, બીજા બધા તો ઘણા પદો છે, પણ આ બંનેના પદો મેક્સિમમ પદો છે. તે પછી આચાર્યજીએ પરમાનંદાસજીને ગોવર્ધનાથજીના કીર્તનની સેવા સોંપી. તે રોજ નવા પદ કરીને શ્રી પરમાનંદાસજીને સંભળાવતા હતા. હવે એક દિવસ એવું બન્યું કે એક રાજા પોતાની રાણીને સાથે લઈને વ્રજમાં યાત્રા કરવા આવે છે. એ રાજા શ્રી આચાર્યજીનો સેવક છે. તે રાજાએ શ્રી ગોવર્ધનાજીના દર્શન કરીને તંબુમાં આવીને પોતાની રાણીને કહ્યું કે શ્રી ગોવર્ધનાજીના દર્શન ખૂબ જ સુંદર થાય છે, તો ગિરિરાજજી પર જઈને શ્રી ગોવર્ધનના દર્શન કરી આવો. તો રાણીએ રાજાને કહ્યું, જેવી આપણી રીત છે તે પ્રમાણે પડદામાં દર્શન થાય તો જ હું તો કરું કે છે. તો રાજાએ રાણીને કહ્યું કે આ બધો વ્રજના ઠાકોરજી છે, એ ઠાકોરજીના દર્શનમાં પડદાનું શું કામ છે કે આ ઠાકોર વ્રજના છે તો કોઈનો પડદો રાખતા નથી. આ પ્રકારે રાજાએ રાણીને બહુ સમજાવ્યું. રાણીએ રાજાનું કોઈ માન્યું નહીં. પછી રાજાએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ મેં રાણીને બહુ સમજાવી પણ માનતી નથી, એ પડદામાં દર્શન કરવા ઈચ્છે છે. ત્યારે શ્રી આચાર્યજી પોતે કહ્યું કે સારું, એને પડદામાં લઈ જાઓ, સૌથી પહેલાં દર્શન કરાવી દઈશું. ત્યારે રાણી પડદામાં આવી અને શ્રીનાથજીના દર્શન કરવા લાગી. પછી શ્રીનાથજીએ તો સિંહાસન પરથી ઉઠીને સિંહપોળના કમાર ખોલી નાખ્યા. તે વખતે ભીડ રાણીના ઉપર પડી, એના શરીર પરના બધા વસ્ત્ર નીકળી ગયા. તે રાણી બહુ લજ્જિત થઈ ગઈ
રાણીએ તંબુમાં આવીને રાજાને બધા સમાચાર આપ્યા. રાજાએ રાણીને કહ્યું, મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે શ્રીનાથજી વ્રજના ઠાકુર છે, એમને કોઈનો પડદો રાખ્યો નથી. તે સમયે પરમાનંદદાસ આ પદ ગાતા હતા. એની એક ટૂંક કહી હતી. તે ટૂંક: કોણ યહ ખીલવે કી બાણી, મદન ગોપાલ લાલ કાહુ કી રાખત નહીં કાણી. તો આ સાંભળીને શ્રી આચાર્યજીએ પરમાનંદાસને ટોક્યા અને કહ્યું કે આવું ન કહેવાનું, એમ કહું ભલીએ ખેલવે કી બાણી. પછી પરમાનંદાસજીએ ભલીએ ખેલવે કી બાણી એમ કહીને પદ ગાયું અને એ પદ સાંભળીને શ્રી આચાર્યજી પોતે બહુ પ્રસન્ન થઈ ગયા. તો આવી રીતે પરમાનંદાસજી શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા છે. આપણે તો શરણે કેવી રીતે આવ્યા છીએ, મહાપ્રભુજી સાથેના પ્રસંગો એટલા જ જોવાના હતા એટલે લીધું છે. બીજા બધા પ્રસંગો અત્યારે આપણે લેતા નથી. પછી ઘણા પ્રસંગો પરમાનંદાસજીના છે. હવે મહાપ્રભુજી આપણને અડેલ પધાર્યા, પણ જે પત્રાવલંબન ગ્રંથ છે એની વાત આપણે કરવાની છે આજે. કાશી નિવાસ દરમિયાન માતૃચરણની આજ્ઞાથી અને પુરુષોત્તમદાસ શેઠની સહાયતાથી આચાર્યશ્રીએ 33,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. મહાપ્રભુજીની 3 પરિક્રમા પૂરી થઈ ગઈ હતી. પછી કાશીમાં થોડો સમય રોકાયા કારણ પછી અડીલમાં આવ્યા છે. તો એ વખતે એ પરિક્રમાના નિમિત્તે 30,000 બ્રાહ્મણોને કાશીમાં ભોજન કરાવ્યું. પછી આચાર્યશ્રીનો નાનો ભાઈ જે કેશવ હતો એની પ્રેરણાથી કાશીમાં મણિકર્ણિકાના ઘાટ પર આચાર્યશ્રીના નિવાસ સ્થાન આગળ શિષ્યોએ એક ધ્વજા ઊભી કરી. ત્યારે કેટલાક આશ્ચર્યવાળા બ્રાહ્મણોએ આ કાશી વિજય ધ્વજ છે એમ વાત ચલાવી. તે ઉપરથી કાશીના વિદ્વાનોએ આચાર્યશ્રી સાથે વાત કરવાની માગણી કરી. તે સ્વીકારવામાં આવી. પ્રથમ વિદ્યાર્થી વિવાદ કરવા મળ્યો. એ વાદમાં ઘણા લોકો ભેગા થતા. તેથી યજ્ઞ કાર્ય, સેવા કાર્ય, ગ્રહ કાર્યમાં ભંગ પડવાનો સંભવ લાગ્યો. ત્યારે આચાર્યશ્રીએ પુરુષોત્તમદાસ શેઠને એક સભા બોલાવવાનું કહ્યું. ત્યારે પુરુષોત્તમદાસે પંચગંગા ઘાટ પર એક સભા બોલાવી. આ સભામાં રોજ વાત ચાલવા લાગ્યું. અંતે 27મે દિવસે આચાર્યશ્રીએ ઉપેન્દ્રથી અને બીજા વિદ્વાનોનો પરાજય કર્યો. પછી પુરુષોત્તમદાસની વિજ્ઞપ્તિ અને નિવાસની સગવડ ધ્યાનમાં લઈ શ્રી આચાર્યશ્રી પુરુષોત્તમદાસ શેઠના વિશાળ મકાનમાં થોડો સમય રહેવા ગયા. ત્યાંથી કાશી પાસે ચરણાદ્રી થોડો સમય. પછી મહાપ્રભુજી કાશીથી ચરણાર્થ લેવા માટે આવે છે. જે વખતે આચાર્યશ્રી ચરણાદ્રીમાં રહેતા હતા તે વખતે એમની ભક્તિ માર્ગના પ્રસારમાં ઉપયોગી હોવાથી ઉત્તર મીમાંસાના ભાષ્યથી બ્રહ્મવાદનો વિચાર કર્યો અને જ્ઞાન અને કર્મના સમુચ્ચયના ઉપયોગના માટે પૂર્વ મીમાંસાના ભાષ્યથી ધર્મ સ્થૈર્યાદિકનો પણ વિચાર કર્યો. તે વખતે માયાવાદ અને ભટ્ટ મઠના પંડિતો વિવાદ કરવાની ઈચ્છાથી કાશીથી ત્યાં આવ્યા. એમની સાથે વાતચીત કરી એમના મતના સ્વરૂપને જાણી લઈ આચાર્યશ્રી એમને કહ્યું કે તમારી સાથે વાત કરવાથી ભગવત્સવ પ્રતિબંધ થાય છે. તેથી હું થોડા દિવસમાં કાશી આવી બંને પક્ષકારના મત વિશે મારા જે વિચારો છે તે લેખિત પ્રગટ કરીશ અને તે પછી તમને આ મતમાં કોઈ સંશય રહે તો મને સુખેથી પૂછજો એમ કહી તેઓને વિદાય કર્યા. ત્યારબાદ મહાપ્રભુજી કાશીમાં પધાર્યા. પોતાનો નિર્ણય લખીને શ્રી કાશી વિશ્વેશ્વરના મંદિરના આગલા દ્વાર પર એક પત્ર, જેને પત્રાવલંબન કહે છે, એ પ્રસિદ્ધ કર્યું. હવે મહાપ્રભુજીએ પત્રાવલંબન ગ્રંથ જે પ્રસિદ્ધ કર્યો, કાશી વિશ્વનાથ મંદિરના દ્વાર પર લગાવ્યો, એનું હમણાં એમ બધા એવું જાણવા મળ્યું છે કે અત્યાર સુધી પત્ર હતો એટલે બીજી રીતે તામ્રપત્ર પર કે બીજી રીતે કોતરેલો, પણ અત્યારે જીર્ણોદ્ધાર મંદિરનો છેલ્લા વખતમાં થયો એમાં એ બધું નીકળી ગયું શકે છે. અમે ગયા વર્ષે ગયા ત્યારે બહુ તપાસ કરી હતી પત્ર માટે. તો એ ગ્રંથોનો સાર એવો છે કે સન્માર્ગે ચાલનાર જન સમાજના સ્વતઃ પ્રમાણભૂત વેદ છે. વેદના 2 વિભાગ છે. પૂર્વ વિભાગને કર્મકાંડ કહે છે, વેદના ઉત્તર વિભાગને જ્ઞાનકાંડ કહે છે. અને જેમ ગંગાદી જલ પ્રવાહ અપૌરુષે છે તેમ વેદ પણ અપૌરુષે એટલે ઈશ્વર દત્ત, કોઈ વ્યક્તિના બનાવેલા નથી. એનો અર્થ અતિ ગૂઢ હોવાથી પૂર્વ કાંડનો સંદેહ દૂર કરવા માટે જૈમિનીએ પૂર્વ મીમાંસા શાસ્ત્રની રચના કરી અને ઉત્તરકાંડનો સંદેહ દૂર કરવા માટે એમના ગુરુ વેદવ્યાસજીએ
ઉત્તર મીમાંસાની રચના કરી. તો પૂર્વકાંડ અને ઉત્તરકાંડ મળી વેદનું એકત્વ હોવાને લીધે બંને મીમાંસાની એક વાક્યતા છે. છતાં એક દેશી વ્યાખ્યાતાઓ જુદા જુદા મત ધરાવે છે. પૂર્વ મીમાંસાના એક દેશી ભાટ્ટ મતના પંડિતો ઉત્તરકાંડનું વેદોસત્વ કહે છે, એટલે કે જેમ ક્ષાર ક્ષેત્રાદિ ભૂમિ તરીકે નિરુપયોગી છે, તેમ વેદનો ઉત્તરકાંડ ઉસરપ્રાય અપ્રયોજનવાળો છે. અને તેમાં પ્રતિપાદન કરેલું બ્રહ્મનું જગત કર્તૃત્વ અભિનિવેશ કરવાની યોગ્ય નથી એમ કહે છે. વળી વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ એ મુંડક શ્રુતિ પ્રતિપાદિત સંન્યાસને આદરાનુદાયી ગ્રહણ કરવા યોગ્ય છે એમ તેઓ કહે છે. ઉત્તરકાંડના એક દેશી તદ્યધ્ય કર્મ જીતો શ્લોક, તો એ શ્રુતિથી અગ્નિહોત્રાદિ શ્રેય સાધન કર્મનું ફળ અનિત્ય છે એમ ઘણા સમયથી પ્રતિપાદન કરે છે. એટલે કે બંને મીમાંસાના એક દેશી પંડિતોનું સમજવું ભૂલ ભરેલું છે, કેમ કે બંને મીમાંસા પરસ્પર ઉપયોગી હોવાથી બંનેની એક વાક્યતા સમજવી યોગ્ય છે. અદેવ વિદ્યા કરોતી એ શ્રુતિથી ઉત્તરકાંડનું પૂર્વકાંડમાં પ્રયોજન, તેમજ તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધ સંતિ એ વાક્યથી પૂર્વકાંડનું ઉત્તરકાંડનું પ્રયોજન છે. યથાર્થ જ્ઞાન રહિત કરેલા કર્મનું ફળ અનિત્ય છે, પણ જ્ઞાનપૂર્વક કરેલા કર્મનું ફળ નિત્ય છે એમ શ્રુતિ સ્મૃતિ નિરૂપણ કરે છે. બ્રહ્માર્પણ બ્રહ્મ એ વાક્યમાં પ્રાપ્ય ફળ બ્રહ્મ કહેલું છે. તેમજ અક્ષયમ હમ વૈચારતું માસ્યાજી સુકૃતમ ભવતી એ શ્રુતિ વાક્યમાં કર્મનું અક્ષય ફળ કહેલું છે. વેદ એક સ્થળે પર અસત્ય નિરૂપણ કરે તો સર્વત્ર અવિશ્વાસનો પ્રસંગ આવે. આ પ્રકારે અગ્નિહોત્રાદિ કર્મ અનિત્ય ફળ આપે છે એમ ઉત્તર મીમાંસાના નિર્દેશોનું કહેવું અયોગ્ય છે. તેમજ સંન્યાસ અને નૈષ્ટિક બ્રહ્મચર્ય માત્ર આંધળાને લૂલાને અધિકાર છે એમ પૂર્વ મીમાંસાના એક દેશોનું કહેવું પણ યોગ્ય નથી. કેમ કે શંકાદિક નૈષ્ટિક બ્રહ્મચારી છે અને સુખદેવજી સંન્યાસી છે, તે આંધળા કે લૂલા તો છે નહીં, પણ પૂર્ણ જ્ઞાનવાન છે. સુખદેવજી તો વળી 32 લક્ષણયુક્ત છે એમ ભાગવતમાં કહેલું છે. આ પ્રમાણે બંને એક દેશી વ્યાખ્યાતાઓના મતની ભૂલ બતાવી આચાર્યશ્રીએ ગ્રંથના પ્રથમ 18 શ્લોકથી સ્વાધ્યાય વિધિ બતાવનાર 3 વાક્યોનું વિવરણ કરેલું છે અને પછી બંને કાંડની એક વાક્યતા બતાવી છે. આગળ બ્રહ્મવાદ સિદ્ધ કરી માયાવાદનું નિરાકરણ કર્યું છે. હવે આ સદર ગ્રંથ વાંચીને સઘળા પંડિતો વિદ્વાનો મૌન થઈ ગયા. પણ થોડા દિવસ પછી કેટલાક એવા દુર્જન વિદ્વાન પુરુષો તેઓ હતા, એ લોકોએ એના દ્વાર પર લગાવેલો આ પત્રાવલંબન ગ્રંથ ફાડી નાખ્યું. ત્યારે પુરુષોત્તમદાસે શેઠે રાજા પાસે ફરિયાદ કરી અને એને પકડાયો. પછી એ વિદ્વાનને એને યોગ્ય સજા એને કરવામાં આવેલી છે. પણ એ વેળા પછી શું થયું કે એમના વિરોધ ખૂબ વધ્યો, એટલે કેટલાક લોકોએ શ્રી આચાર્યજી પર અભિચાર પ્રયોગ પણ કર્યો છે એવું આપણા મુખ્ય પુસ્તકોમાં બતાવવામાં આવ્યું છે. પણ મહાપ્રભુજી પર તો કોઈ અભિચાર પ્રયોગ કરો કે ગમે તે કરો, જે ઈશ્વરનો પોતે જ સ્વયં વસ્તુત કૃષ્ણ હોય તો એવા અસરો થવાની કોઈ શક્યતા નથી. હવે એ ગ્રંથના છેલ્લા 5 શ્લોકો વિશે પણ આપેલા છે એ હું બોલું છું. તચ્ચ કૃષ્ણ પ્રસાદેન માયાવાદો નિરાકૃતમ અવૈદિકો મહાદિવસ્તત્ર સાક્ષીન સંશયમ એ વૈદિકા મહાત્માનસ્તેષાં ચાનુમતિસ્તદામ અવેદ ભિન્ન મનુતે મયા ચોપેક્ષિત પુનઃ સ્થાપિતો બ્રહ્મવાદો હિ સુરવેદાંત ગોચરમ કાશીપતિ સ્ત્રીલોકેશુ મહાદેવસ્તુ દુષ્યતુ કસ્યચિત સંદેહ સ મામ પૃચ્છતુ સર્વદા ન ભયમ તેન કર્તવ્યમ બ્રાહ્મણાનાભિયમ ગતિઃ દિંડિષ્ટુ વારિતો દ્વારી વિશ્વેશસ્ય મયાત્રહિ વિદ્વદ્ભિઃ સર્વદા શ્રાવ્યમ તેહિ સન્માર્ગ રક્ષકાઃ. 5 શ્લોકો એમાં બતાવવામાં આવેલા છે. તો એવું કહેવામાં આવે છે કે આ 5 શ્લોકોનો અર્થ આપેલો છે એ તમને શ્રવણ કરાવું છું. શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી મહાપ્રભુજી પોતે આનો સાર બતાવે છે. શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી મેં માયાવાદ કે જે વેદ વિરુદ્ધ છે તેનું ખંડન કર્યું છે. માયાવાદ વેદ વિરુદ્ધ છે
એ વિશે કોઈએ સંશય રાખવો નહીં, કારણ કે માયાવાદના વેદ વિરુદ્ધ પરિણામો શ્રી મહાદેવજી સાક્ષી છે. જેઓ વેદ પર આસ્થાવાળા મહાત્મા પુરુષો છે તેઓની આ કામમાં સંમતિ છે. વેદને નહીં જાણનારો કોઈ માણસ આ વાતને નહીં સ્વીકારે તેની હું ફરીથી ઉપેક્ષા કરું છું. સઘળા ઉપનિષદોથી સિદ્ધ થતા બ્રહ્મવાદનું મેં સ્થાપન કર્યું છે. તેથી કાશીના પતિ ત્રિલોકનાથ મહાદેવ સર્વથા પ્રસન્ન રહેજો. મારા લખેલા વિષયમાં જે કોઈને સંદેહ ઉત્પન્ન થાય તેને સઘળી રીતે મને પૂછવા આવતા બીવું નહીં, કારણ કે સારા તત્વનો ભય વગર વિચાર કરવો એ બ્રાહ્મણનું કર્તવ્ય છે. આ વિશ્વનાથના દરવાજા પર આ પત્રરૂપી બે ડંકો બજાવ્યો છે તે વિદ્વાનોએ સર્વથા સાંભળો, કારણ કે વિદ્વાનો એ વેદ માર્ગનું રક્ષણ કરનારા છે. હવે બને શું છે કે આ પત્રાવલંબન ગ્રંથથી હારેલા વિદ્વાનોનો એક વિદ્વાન શ્રી વિશ્વેશ્વરજીના મંદિરમાં જઈને ધરનું ગાળી બેઠો, એટલે ઉપવાસ પ્રવેશી ગયો. કે કેમ ઉપવાસ બેઠો? તો એને મહાદેવજીને પ્રાર્થના કરી, આપે છે શંકરાચાર્યનું સ્વરૂપ ધારણ કરી ને બ્રહ્મના નિરાકાર સ્વરૂપનું વર્ણન કર્યું છે. માયાવાદમાં શું છે? નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે. શંકરાચાર્ય એ ભગવાન શંકરનો અંશાવતાર છે અને એમને આ બધું નિરૂપણ કરેલું છે. એટલે પેલો બ્રાહ્મણ આમરના તપાસ પર બેસી રહ્યો અને કહ્યું કે તમારા જ મતનું ખંડન મહાપ્રભુજી કરે છે, વલ્લાચાર્યશ્રી કરે છે, અને તમે કશું બોલતા કેમ નથી? કે છે બ્રહ્મનું સાકારત્વ પ્રતિપાદન કરે છે અને નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન શંકરાચાર્ય કરેલું છે. તો માટે એ બાબતમાં કાશી વિશ્વનાથ મહાદેવને પેલો બ્રાહ્મણ કહે છે એ બાબતમાં આપનો જે અભિપ્રાય હોય તે કહો. ત્યારે વિશ્વેશ્વર મહાદેવના શિવલિંગમાંથી એ વખતે વાણી ઉદ્ભવી, સત્યમ સત્યમ ચ સત્યમ ચ સત્યમ શ્રી વલ્લભોદયમ પ્રવર્તા ચ પ્રવર્ત્યમ ચ પ્રવર્તેત પુનઃ પુનઃ પ્રવર્તયા શંકરમ પ્રતિ. મહાદેવનું જે વિશ્વનાથ કાશીનાથ મહાદેવનું જે શિવલિંગ છે એમાંથી આ વાક્યો બહાર નીકળી. શું કીધું છે? શ્રી વલ્લભે કહેલું છે તે સત્ય છે, સત્ય છે, સત્ય છે. પ્રવર્તાવનાર સત્ય છે, પ્રવર્તાવાની વસ્તુ પણ સત્ય છે, માટે તે વારંવાર પ્રવર્તો. શંકરના મતની સામે પ્રવર્તાવો. શાસ્ત્રી વિશ્વનાથ મહાદેવનો આ નિર્ણય સાંભળી ધરનું ગાળનાર વિદ્વાન બ્રાહ્મણ અને ઇતર માયાવાદીઓ સકેત આશ્ચર્ય પામી શરમાઈ ગયા. આ પત્રાવલંબન ગ્રંથ બાબત ગોપાલદાસ પોતાના વલ્ભાખ્યાન પત્રાવલંબને પંડિતજી ત્યાં માઈ કિંમત માતંગ. હવે આપણે પેલું કીર્તન જોયું હતું ને, એ કીર્તન શ્રવણ કરી લઈએ. ચરણ કમલ બાંધો જગદીશ, જે ગોધન કે સંગ ધાયે. ચરણ કમલ બાંધો જગદીશ, જે ગોધન કે સંગ ધાયે. જે પદ કમલ ધુરી લપટાને, કર ગહી ગોપીન કે ઉર આએ. જે ગોધન કે સંગ ધાયે. જે પદ કમલ યુધિષ્ઠિર પૂજત, રાજસૂય में चली आए. जे पद कमल पितामह भीष्म, भारत पे देखन पाए.
જે ગોધન કે સંગ ધાયે જે પદ કમલ શંભુ ચતુરાનન હૃદય કમલ અંતર રાખે જે પદ કમલ રમાઉર ભૂષણ વેદ ભાગવત મુનિ ભાખે જે ગોધન કે સંગ ધાયે જે પદ કમલ લોકત્રય પાવન બલિ રાજા કી પીઠ ધરે તે પદ કમલ દાસ પરમાનંદ તે પદ કમલ દાસ પરમાનંદ ગાવત પ્રેમ પિયુષ ભરે જે ગોધન કે સંગ ધાયે ચરણ કમલ વંદો જગદીશ જે ગોધન કે સંગ ધાયે જે ગોધન કે સંગ ધાયે વૈષ્ણવ આ કીર્તન આપે કાનૂર રાગમાં શ્રવણ કર્યું છે અને આમાં ભગવાનના ચરણ કમળનું જ મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે, પરંતુ કીર્તનનો અર્થ હું તમને કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું ત્યારે સમજાવીશું. હવે ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. છોટું બોલ્યું જય શ્રી ગોકુલેશ.